વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને અમે જેનિસ માટે સ્કેટિંગ લેવા નીકળ્યા છીએ. જેનિસ અહીંયા શું લાવવાનું છે? હા, સ્કેટિંગ લાવવાનું છે એટલે અમે નીકળ્યા છીએ. એક સ્કેટિંગ લાવવાનું છે એન્ડ મમ્મીના બધું બ્લાઉઝ ને બધું હરખું કરવાનું છે. કોક મારવાનું છે રફ્ફું ગફ્ફું. તો લેટ્સ ગો. જેનિસ માટે સ્કેટિંગ લેવા આવ્યા છીએ અમે. બતાવી સ્કેટિંગ બતાવી. આ જુઓ સ્કેટિંગ જેનિસ માટે લીધું આપણે ગુજરાત સ્પોર્ટ. બેટ નહીં લેવાનું છે ને આપણે ગ્રીપ નાખવાની છે. ના ખાઈ જાય બેટ લાવીએ તો આજે લેતા આવ્યો તો કોમ કરી જેને લેતા આવ્યો ફાઇનલ જેનું આ હા શું મન તો તમને જોઈ લે મન ના ખબર પડે મારે ચો બે હવાનું સીના જેન જેન બે હવા જેન જેન તો દેવાનું જ બીજું બધું છે. એવડો મોટો બેટ હતા. Place where they told you what to chase, told you how to run the race, every move was on the page, but I didn't like their way, had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way, caught up in a daydream, I beat my mind up there almost daily, it's how I pass time, no આ તો જેનું કત્તી જ ઇશારો આલે ને એક હાથ પકડે એક હા કાઠું પર ઘેર તો લપસી ભરાય. ફાઇનલી જેનિસ માટે આપણે લઈ લીધું છે સ્કેટિંગ ગુજરાત સ્પોર્ટમાંથી. તમારે કોઈ લેવું હોય તો આવી જજો અહીંયા. બેટ, ટી શર્ટ, ફૂલ રેકેટ, સ્કેટિંગ, નાઇટવેર બધું જ છે. સ્પોર્ટના શૂઝ નું સ્કેટિંગ આવી ગયું છે ને. હેપી ગુજરાત સ્પોર્ટમાંથી લીધું અમે. હિંમતનગર આ બ્રિજ છે ને શાક માર્કેટ બીજીથી નીચે. બેટ સુતાર ગણો હોય જેને આવી રહ્યો ઘેર. આ બ્રિજની બાજુમાં સ્કેટિંગ લઈને મમ્મીના સ્કેટિંગ લઈ અને મમ્મીના એક સાડીનું કોક કોમ છે એટલે પાછા ગુડલક ટેલર્સમાં આવી ગયા અમે. આ મારી મમ્મીનું કોક તો ચાલુ જ હોય ના જેને ભલે જેનિસના કોમે જઈએ કે મારા કોમે જઈએ. બાલ તો જો જેને મારા તો જો શુદ્ધિ ગુડલક ટેલર્સ. હવે બધું મસ્ત મસ્ત કોમ થાય છે. અમારે સુમન હોય જ આવી જાય છે કોક લાઈન. કનૈયા કચોરી છે ને એ બાજુમાં. આ જુઓ તેને તને હું ભાવ છે પેલું સેવ વાળું નથી કહેતો. સેવ મમરા નહીં સેવ વાળું. ઘેર જઈને પાછું આપણે જેનિસનું સ્કેટિંગ જોઈએ છે, ટેસ્ટ કરીએ છે. બર્થડે ગિફ્ટ નહીં છે ને બર્થડે ગિફ્ટ છે. આજે થોડી આવો કાલે આવો. એ જ આ બર્થડે નું રહી ગયું તું. એ ગિફ્ટ આ દાદા લઈ આલે છે ને સ્કેટિંગ. સ્કેટિંગ લઈ આલું પણ ના પછી હતી. હા તે 2 દાડા પછી આવી જ ગયું ને. 2 દાડા પછી 3 દાડા 4 દાડા પછી. સ્કેટિંગ જેનિસનું લઈને અમે હવે ઘેર આવી ગયા છીએ. કાલે અમે ફરી ટ્રાય કરવાના છીએ કે કેવું એ પહેરશે, કેવી રીતે પડી જશે, 4-5 વખત પડે ઊભો થાય આ બધું. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરીથી મળીએ છીએ જેનિસના સ્કેટિંગ સાથે. ટ્રાય કરીશું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.